जय श्री हे बाबा, जय माँ आशापुरा, जय गुरु महाराज। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संसित नमस्तस्यै नमो नमः। आ આજનો દિવસ એટલે વૈશાખ સુદ 11 તારીખ 19/5/2023 હે બાવા ધામનું વાર્ષિક પાટોત્સવ। ઓમ તો 12 વર્ષથી હે બાવાની કૃપા છે। હે બાવા એટલે અલૌકિક શક્તિ કલિકાલની અંદર એક નવું એવું નામ છે અને શિવની સીધે સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા હે બાવાના સાનિધ્યથી હું હે બાવા ધામનો ગાદીપતિ આજે 7મો આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। તો 7મા પાટોત્સવ દરમિયાન આજે સવારના શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું। એ પછી આપણે જખોની જે પાંજરાપોળની ગાયો છે એ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યું છે। લઘુરુદ્ર યજ્ઞ છે જે આપણા વિંજાણના ગોલ્ડ મેડલિસ્ટ જેને કહી શકાય એવા ભરત શાસ્ત્રી દ્વારા સવારથી કરી અને સાયંકાળ સુધી લઘુરુદ્ર યજ્ઞ છે। બપોરે મહાપ્રસાદ છે, સાંજે મહાઆરતી અને ફરી પુનઃ પાછો હરિહર છે સાંજના, અને એ પછી સાંજના 8 કલાકથી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે। જે મંડળની અંદર પાતિયાથી રામા મંડળ ગ્રુપ આવી રહ્યું છે। તો આજની રૂપરેખા આવી છે। આપણે હે બાવાના સાનિધ્યથી હું એમનો ગાદીપતિ એટલું જરૂર કહીશ કે આ એવો કેન્દ્ર છે અને હે બાવા એટલે એવી કૃપા અને એવી અમી દૃષ્ટિ રાખે મારો નાથ કે અહીંયા એક નિયમ પણ છે કે કોઈનાથી માંગવાના નહીં, માંગીને નહીં લેવાનું। જેની શ્રદ્ધા હોય અંદર ભાવથી આપતા હોય છે એ વસ્તુ સ્વીકારવામાં આવે છે। કારણ કે હું બ્રાહ્મણ છું, પણ માંગવાના નહીં એ પ્રથા અને અંધવિશ્વાસમાં કોઈ પણ લોકને દોરવાનું નહીં, અંધવિશ્વાસથી મારો વિરોધ છે। કારણ કે આજના આ દોરની અંદર માણસો કહેતા હોય છે કે તમારાથી કરેલું છે, આવું છે, આમ કરજો તેમ કરજો। આ વસ્તુથી મારી સખત મનાઈ છે બધાને। કારણ કે કર્મને આધીન બધી વસ્તુ છે, આવી ચેતનાઓ છે જેના આગળ તમે જાઓ એટલે એ કર્મના બંધન તમારા તૂટે છે અને તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે। પણ કરેલું ને આ બધું અંધવિશ્વાસ છે। તો મારી નમ્ર જનતાને, ભાવિ ભક્તોને બધાને વિનંતી છે કે આ દોરની અંદર અંધવિશ્વાસની અંદર કોઈ જાતા નહીં, પડતા નહીં। જ્યાં પૈસા લેવામાં આવે છે એવી જગ્યાએ તમે જાતા નહીં। જ્યાં સરળ છે, જ્યાં ગાયોને ભોજન માટે, ગાયોને ઘાસચારા માટે જે દોરે છે, જે નિયાણીઓને માને છે, જે ભૂદેવોને માને છે, જે સાધુ સંતોને માને છે, જે આપણી સનાતન આદિ અનાદિકાળથી જે પરંપરાઓને માનવા વાળા છે એવા વ્યક્તિ આગળ જઈ અને માથું નમાવાનું, એવી જગ્યાએ માથું નમાવાનું એ મારું લક્ષ્ય છે। આજે હું આ ન્યૂઝના માધ્યમથી મારી અંદરની જે વાતો છે એ કહું। અને વિશેષમાં કે આજના જે કાર્યક્રમની રૂપરેખાઓ છે એની અંદર સર્વેને મારું જાહેર આમંત્રણ છે, સર્વે માટે। અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી, બધા માટે આ જગ્યા સરખી છે। એટલે મારું બધાને ભાવભર્યું નિમંત્રણ છે। એ સાથે जय गुरु महाराज, जय श्री हे बाबा, जय मां आशापुरा अस्तु। शिव समूह दाता नहीं विपत विदारण हार, लजा मोरी राखिए नंदी के सवार। આજે અહીં સન્માનીય પરમ શ્રદ્ધેય આદરણીય પરેશ મહારાજ એમના સાનિધ્યમાં સત્સંગ, સનાતનની પરંપરા, આધ્યાત્મિકનો પુરુષ અને માણસને કઈ રીતે અમાનાને ચેન મળે એના માટેના જે ભારતીય સંસ્કૃતિના આયામો છે એ આયામો કઈ રીતે ફૂલે ને ફાલે એના માટેના જો પ્રયત્નો થતા હોય ભૂદેવના દ્વારા માધ્યમથી, અને એ માધ્યમનો જ્યોત, એનો પ્રકાશ ઠેઠ છેવાડા સુધી પહોંચે એવી એક જ્યોત જલાવી છે આદરણીય પરેશ મહારાજ। એ બાવાધામ એટલે છેવાડાનો વિસ્તાર, જખો ગામ। આ ગામ પછી દરિયા કહેવાય, દરિયા લાલ કહેવાય। અને એ પરંપરા, ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતનની પરંપરા ને ઉજાગર કરી અને આદરણીય મહારાજદેવ અહીંયા બેઠા છે, 12 વર્ષથી બેઠા છે। ભારતીય સભ્યતાને, સંસ્કૃતિને 4 ચાંદ લાગે અને તમારો અને મારો વારસો જળવાય એના માટેના મહારાજદેવના પ્રયત્નો છે। એ બાવાધામ એક એવું ધામ, એવું રમણીય ધામ, એવું શકૂનવાળું ધામ, એવું શાંતિવાળું ધામ। કોઈ પણ માણસ સુખ દુઃખ, વંચિત પીડિત આસ્થાથી આવતો હોય અને એ આસ્થા રાખીને આવે તો અમને પણ અનુભવ છે
કે એવા અનેક વ્યક્તિત્વો, અનેક માણસો, અનેક માતાઓ જોઈ છે કે તકલીફમાં હોય ને અહીંયાથી જતા હોય ત્યારે શાંતિને અમન લઈ જતા હોય એવો પેગામ આ સ્થાનથી મળે છે. આદરણીય મહારાજદેવ વર્ષની અંદર અનેક એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે. એ પ્રવૃત્તિઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હોય, રુદ્રી હોય, લઘુરુદ્ર હોય, મહારુદ્ર હોય, રામદેવનું બાબાના રામદેવ મહારાજના આખ્યાનો હોય,